રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 6.73 ઇંચ વરસાદ વરસ્યો છે અને માંગરોળ પોરબંદરમાં 3.74 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરગામમાં 2.5 ઇંચ તો કુકાવાવ અને પાટણમાં 1.7 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો જામજોધપુર માળિયા હાટીનામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે અને નખત્રાણા ઉનામાં 1.3 ઇંચ વરસાદ ખાબક્યો। તાલોદ ઉમરાળામાં પણ 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આગાહીકારોએ જે આગાહી કરી હતી તે પ્રમાણે અત્યારે હવામાનમાં પલટો જોવા મળ્યો છે અને સમગ્ર ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। તાલાળાના આંબળાશ ગામમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। તો ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ધોધમાર વરસાદને પગલે આંબળાશ ગામ બેટવા ફેરવાઈ ગયું છે। સતત 3 દિવસથી ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે અને 2 દિવસ પહેલા પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હવે આંબળાશ ગામમાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ ચાલુ છે અને મુશળધાર વરસાદથી તાલાળાનું આંકોલવાડી ગામ જળબંબાકાર થઈ ગયું છે। ગામના મુખ્ય રસ્તાઓ પરથી ફરી વળ્યા છે પાણી। તો આંકોલવાડી ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। ગીર સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પહેલા તો આંબળાશ અને હવે આંકોલવાડી ગામમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, ગીર સોમનાથમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે અને હવે આંકોલવાડી ગામ જળબંબાકાર થઈ ગયું છે। શું વધુ વિગતો? ચોક્કસથી ખાસ તો ગીર અને જે તાલાળાનો જે વિસ્તાર છે આજે વહેલી સવારથી જ્યાં મેઘરાજા છે તે વરસી રહ્યા છે ત્યારે જે તાલાળા ગીરમાં જે વરસાદ પડ્યો હવે ગીરનું પાણી સીધું છે તે તાલાળા આકલવાડી ગામ છે તે આકલવાડી જી રોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગીર સોમનાથમાં જામ્યો છે વરસાદી માહોલ અને સમગ્ર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। સૂત્રાપાડા અને કોડીનારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। તો ભારે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગીર સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। ગીર સોમનાથમાં વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે અને રસ્તાઓ પર પાણી વહેતા પણ થયા છે। સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। ગીર સોમનાથના જામવાડાના શિંગોડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની આવક વધતા શિંગોડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને કોડીનાર અને ગીરગઢડાના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શિંગોડા ડેમનું જળસ્તર વધ્યું છે જેના લીધે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમનું જળસ્તર વધતા એક દરવાજો ખોલાયો અને તમામ નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ તરફ સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પસનાવાડમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ધોધમાર વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ગ્રામજનોને હાલાકી પડી રહી છે અને રાબેતા મુજબ જીવન જીવવું પણ હવે કઠિન બની ગયું છે। તો સતત ધોધમાર વરસાદને કારણે અનેક રહેઠાણ વિસ્તારો જે છે તે લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે કારણ કે રસ્તાઓ પર સતત જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સોમનાથ જિલ્લાની અંદર આજે મધ્યરાત્રિથી મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે સૂત્રાપાડા હોય, તાલાળા હોય, કોડીનાર હોય કે ઉના પંથક હોય, સમગ્ર પંથકની અંદર 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ છે
કે ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 4 કલાકની અંદર વરસી ચૂક્યો છે, ત્યારે ગીર પંથકના તમામ જે નિશાનવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો કે આ કોડીનાર શહેરના દ્રશ્ય છે. કોડીનાર શહેરના જે નિશાનવાળા જે વિસ્તારો છે તેની અંદર હાલ ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે, પરંતુ સિઝનનો આ પ્રથમ સારો વરસાદ હોવાને લઈને ખાસ તો જે નદી નાળા જે સૂકા પડ્યા હતા તે પણ હાલ ખડખડ વહેતા થયા છે. તો તેની સાથોસાથ સિંગવડા ડેમ હોય, હિરણ ડેમ હોય, તમામ ડેમોની અંદર પાણી પણ આવ્યું છે, જેથી કરીને ખેડૂતો જે ઘણા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા તે મેઘરાજા વરસવાને લઈને ખેડૂતોમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે. રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. તો ગીર સોમનાથના ભેરાળા ગામે મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના પાણી ગામમાં ઘૂસતા રસ્તાઓ પર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ભારે વરસાદને પગલે ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા છે, જેથી કરીને ગ્રામજનોને હાલાકી પડી રહી છે. અવરજવર કરવામાં લોકોને હાલાકી પડી રહી છે. રસ્તો બ્લોક થતા લોકો રસ્તા વચ્ચે અટવાયા છે. તો આ તરફ ગીર સોમનાથના સૂત્રાપાડામાં અનરાધાર વરસાદથી અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. તો પ્રાસલી ગામના વાડી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વાડી વિસ્તારોના રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા છે. તો પાણી ભરાતા ખેડૂતોને વાડીએ જવું મુશ્કેલ બન્યું છે. તો ગીર સોમનાથમાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા અને અનેક રસ્તાઓ બ્લોક થયા છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. સમગ્ર જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે, જેના લીધે અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે અને મુખ્ય રસ્તાઓ જળમગ્ન થતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે તાલાળા પ્રાચી હાઈવે બંધ થયો છે. સરસ્વતી નદીનું જળસ્તર વધતા હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે અને રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ ફસાયા છે. વાહન ચાલકો અટવાયા છે, તેઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને ઘૂંટણસમાં પાણીમાં લોકોના વાહનો બંધ પડી ગયા છે. તો લોકોને તાલાળા પ્રાચી હાઈવે પર ન જવા સ્થાનિકોએ અપીલ કરી છે. તાલાળા અને પ્રાચી હાઈવે પર સરસ્વતી નદીનું પાણી જે છે તે પહોંચ્યું છે અને જેના કારણે હાઈવે જળમગ્ન થઈ ગયું છે અને કેટલાક લોકોના વાહનો બંધ પડી ગયા છે. સ્થાનિકો પણ ત્યાંના લોકોને અપીલ કરી રહ્યા છે કે આ રસ્તેથી પસાર ન થવું, કારણ કે અહીંયા જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે પાણીના પ્રવાહને કારણે રસ્તો પ્રાચીથી લઈને તાલાળા રોડ છે આખો બંધ પડ્યો છે. પાણીના કારણે સરસ્વતી નદી આડી ફાટી છે, એના કારણે આખા રોડ જામ છે, બધું જામ છે. અત્યારે પાણીનો પ્રવાહ વધવામાં છે. વરસાદ બહુ છે, રાતનો બહુ વરસાદ છે. આ લોકો તરફ માનો ને 100-200 જેવા લોકો અત્યારે ગાડીઓ એમ લાઈન પડી છે બધી ચાલુ. વરસાદ વધુ ચાલુ છે, પાણીનો પ્રવાહ વધવામાં છે. અમે આવ્યા ત્યારે પાણીનો પ્રવાહ ઓછો હતો, જ્યારે ગોઠણ અત્યારે પાણીનો પ્રવાહ બહુ વધવામાં છે. મગફળીનો પાક બધીને નુકસાની તો થવાની જ છે. બગીચા ધોવાણ બહુ થશે, કારણ કે આ સરસ્વતી નદી એવી ફાટે કે એની વાત જ પૂછોમાં. કેટલું પાણી આવ્યું, કેટલા વખતથી આવ્યું? પાણી અંદાજે આમ તો કાલનું ચાલુ છે, પણ પાછું રહી ગયું હતું, ઓછું થઈ ગયું હતું. પાછું અત્યારે 6 વાગ્યાનું ચાલુ થઈ ગયું. નુકસાની બહુ થશે. ગીર સોમનાથ જિલ્લાની અંદર મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગીરના તમામ નદી નાળા છે તે વહેતા થયા છે. આપ જોઈ શકો છો કે આ પ્રાચી તાલાળા રોડ છે, અત્યારે રોડ ઉપર સરસ્વતી નદીનું પાણી છે તે ફરી ચૂક્યું છે. આ માધુપુર ગામ નજીકનો જે રસ્તો છે, હાલ રસ્તા ઉપર અત્યારે ગોઠણસમો પાણી જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ રસ્તાઓ છે તે હાલ બ્લોક થઈ ચૂક્યો છે. છેલ્લા 1.5 કલાકથી આ રસ્તો છે તે હાલ બ્લોક થઈ ચૂક્યો છે. હજુ પણ ગીરમાં જે પડી રહેલો વરસાદ છે તેનું પાણી સીધું સરસ્વતી નદીમાં આવી રહ્યું છે. તેને લઈને સરસ્વતી નદી જે તેના ક્ષમતાથી વધારે પ્રમાણમાં અત્યારે વહી રહી છે, જેથી કરીને આ જે આખો રોડ છે તે હાલ બ્લોક થઈ ચૂક્યો છે. હજુ પણ 1 થી 2 કલાક સુધી જો મેઘરાજા વિરામ ન લે તો હજુ પણ આ રસ્તો છે તે બ્લોક રહેશે. તેની સાથોસાથ હિરણ ડેમ હોય કે ચિંગવડા ડેમ હોય, તમામ ડેમોની અંદર હાલ નવા નીર પણ આવ્યા છે. ત્યારે જે આ રસ્તાઓ જે નાના મોટા જે ગામડાઓ છે, ખાસ તો તેની અંદરના જે રસ્તાઓ જોડતા રસ્તાઓ છે, તો મોટા ભાગના રસ્તાઓ હાલ ગીરના બ્લોક થઈ રહ્યા છે. રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.
ગીર સોમનાથમાં ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ પર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે તો હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સોમનાથ મંદિર રોડ પરની રેજેન્ટા હોટલ પાસે વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભાલપરા સહિતના નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ, પ્રાચી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર નદીનું પાણી વહેતું થયું છે. સતત પડેલા વરસાદથી નદીમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. તાલાળા, ગીર અને સૂત્રાપાડામાં ભારે વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની ગઈ છે તો નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો તાલાળા, ગીર અને સૂત્રાપાડામાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્રએ પણ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી જરૂરી કામ ના હોય ત્યાં સુધી ઘરેથી બહાર ન નીકળવું અને અનેક રસ્તાઓ બંધ થતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. પ્રાચી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું. ગીર સોમનાથના તાલાલામાં ભારે વરસાદ, સતત પડેલા વરસાદ બાદ હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જળસ્તર વધતા હિરણ નદી બે કાંઠે વહેતી થઈ છે અને હિરણ 2 ડેમના દરવાજા ખોલતા નદી ગાંડીતૂર બની છે. નદી કિનારે આવેલા 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો હિરણ નદીના દ્રશ્યો છે જે હિરણ નદીમાં પણ પૂર આવ્યું છે અને હિરણ ડેમના પણ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. હિરણ 2 ડેમના દરવાજા ખોલતા નદી ગાંડીતૂર બની ગઈ છે અને રસ્તાઓ પર પણ નદીના પાણી પહોંચી વળ્યા છે. તો નદી કિનારાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે. ગીર સોમનાથમાં સતત વરસાદી માહોલના કારણે હિરણ 2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. હિરણ 2 ડેમનો વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. પાણીની આવક વધતા વધુ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ હિરણ 2 ડેમના દ્રશ્યો છે. ગઈકાલે પણ એક દરવાજો અહીંયા ખોલવામાં આવ્યો હતો. આજે ફરી એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને 15 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.